વડોદરા મનપાનું વર્ષ 2026-27નું 7,609 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું. મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ અંદાજપત્ર રજૂ કર્યું. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કરદરમાં કોઈ વધારો નહીં. ચૂંટણીને ધ્યાનમાં રાખી નાગરિકો પર નવા કરનો બોજ ન વધારવાનો નિર્ણય કરાયો. કુલ બજેટમાં પગાર ખર્ચ 48% સુધી પહોંચ્યો. વેરાની આવકમાં વધારો થવાનો અંદાજ રજૂ. એક વર્ષમાં 2,455 કરોડના વિકાસ કામો કરવાનો લક્ષ્યાંક. કોર્પોરેશન હદમાં જોડાયેલા નવા વિસ્તારોમાં વિકાસ કાર્યો કરાશે. સમા, માંજલપુર અને સેવાસીમાં 3 નવા ઓડિટોરિયમ બનાવવાની જાહેરાત. વિકાસ માટે 200 કરોડના બ્લુ બોન્ડ બહાર પાડવામાં આવશે. 350 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રિનોવેશન કરવામાં આવશે. 150 કરોડના ખર્ચે વડોદરા પાલિકાની ઓફિસ બનાવવાની યોજના છે. પ્રાથમિક સુવિધા, એક્વાટિક પાર્ક અને અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનું આયોજન છે. દરેક ઝોનમાં નાગરિકોના કામ અને ફરિયાદો માટે સિવિક સેન્ટર બનાવાશે. શહેરની વસ્તી અને વિસ્તાર વધતા 6 નવા ફાયર સ્ટેશન બનાવવાની પણ યોજના છે. ફાયર સ્ટેશન સાથે કર્મચારીઓ માટે રહેણાંક મકાનો પણ બનાવવામાં આવશે. ફાયર સ્ટેશન પ્રોજેક્ટ પાછળ 150 કરોડનો ખર્ચ કરાશે. આજે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા સિટી માટે 2026-27નું અંદાજ ડ્રાફ્ટ બજેટ છે. એને અમે વિરાસતી વિકાસનું નામ આપ્યું છે. વડોદરા સિટીનું હેરિટેજ કોન્ઝર્વેશનને પ્રામાણિકતા આપીને આવનારા દિવસોમાં વિકાસ કામોમાં લઈ જવા માટે આ ડ્રાફ્ટ બજેટનો સમાવેશ કર્યો છે. સાથે સાથ જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિક માટે છે, મ્યુનિસિપલ સર્વિસીસ, પ્રાઇમરી મ્યુનિસિપલ સર્વિસીસ, એના ઉપર મેક્સિમમ ફોકસ અમે આપ્યું છે. અને સાથે કરીને નવું આવકના સ્ત્રોત ઊભું કરવા માટે લેન્ડ મોનેટાઇઝેશન અને મ્યુનિસિપલ બોન્ડ્સ ઉપર વધારે વેગ આપવામાં આવ્યું છે. પ્રાથમિક સુવિધાઓ મેક્સિમમ પબ્લિકને મળી જાય એ બાબતમાં ધ્યાને લઈને મેક્સિમમ વડોદરા સિટીમાં પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જે પાણીનું ઇસ્યુ છે અને નોર્થમાં પણ જે છે એને પૂરું કરવા માટે નવું પાણીનું સ્ત્રોત ઊભું કરવાનું અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે મેક્સિમમ ખર્ચ અમે લગભગ 800 કરોડની ખર્ચ આના ઉપર કરવાના છે. નેક્સ્ટ